નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નવીનતાનો એક વિડીયો લઈને તમારે સમક્ષ આવી ગયા છે. તો બોરસદ તાલુકાની અંદર તો ખેડૂત મિત્ર જોડે પહેલાં વાત કરતાં પહેલાં આપણે એક તમાકુનું જબરજસ્ત રિઝલ્ટ બતાવીશું. નજીક લાવજો, આપણે કેમેરો નજીક લાવજો. આ પાંદું જુઓ તમારે, 1 2 3 વેચનું પાંદું, પહોળાઈ જુઓ, દોઢ વેચનું પહોળાઈ છે. એની રગ જુઓ, એક અંગૂઠાથી પણ વધારે જડાઈની રગ છે. એક પાન નહીં, બધા પાન જુઓ. જુઓ આમ પા જુઓ, આ બતાવો જુઓ, આ પાંદા જુઓ. એક છોડવા નહીં, આખું ખેતર બતાવી દેજો. ભરચૂક એકદમ એક જ હાઈટ એક જ છે. જોઈ લો, એકદમ લીલી છમ અને પાંદું પણ ભરવચક છે. એની હાઈટ પણ જુઓ, 3 થી 3.5 ફૂટ તો હાઈટ છે એની. આખું ખેતર બતાવી દેજો, આખું ખેતર. આમ પા લાવજો કેમેરો. હવે સાહેબ, શું નામ તમારું? ફિરોઝભાઈ ઈદેશભાઈ દિવાન, ગામ વાસણા, તાલુકો બોરસદ. હવે આપણે દવા નથી વાપરી તો પહેલા તમારે તમાકુની અંદર શું તકલીફ હતી? 60 મણ જેવું થતું, તમાકુ હલકું પડતું. દવા નથી વાપરી પહેલા આ વિકાસમાં શું તકલીફ હતી? વિકાસ હલકો પડતો હતો. બરાબર. આ તો દવા વાપર્યા પછી રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું લાગ્યું, જબરજસ્ત રિઝલ્ટ, સારું. ગઈ સાલ તમારું ઉત્પાદનમાં કેવું હતું? ઉત્પાદન ગઈ ફેરા ઓછું હતું, આ ફેરા ઉત્પાદન સારું. ગઈ સાલ કેટલું હતું ઉત્પાદન? 60 મણ. 60 આ સાલ તમને ઉત્પાદન કેટલું લાગે છે? આ ફેરા 70 થી 75 મણની રેન્જ આવવાની. ખેડૂત મિત્રો, તમે પોતે સાંભળી છો તો ખેડૂત મિત્ર પોતે કહે છે ગઈ સાલ 60 મણ હતું, આ સાલ 70 થી 75 મણ ઉતારો રહેશે વીઘામાં, એક વીઘાની અંદર. આ કેટલા વીઘાનું ખેતર છે? આ 1.5 વીઘું છે બધું. 1.5 વીઘું છે એટલે 70 એટલે 110 મણ, 110 થી 15 મણનો ઉતારો રહેશે. ગઈ સાલ કેટલો હતો તમારે? 60 થી 60 મણનો આજુબાજુ. તો તમે પોતે ખેડૂત મિત્રોના મોઢેથી સાંભળી શકો છો. તો બીજી વાર એકવાર તમે વિડીયો આખો ખેતર બતાવી દેજો. આખું એક હરખી જ છે, આખી લાઈન જો, આખા ખેતરમાં એક હરખી જ લાઈન છે, કોઈ નીચા નહીં ઊંચું નહીં, એક હરખી જ છે બધી. આખું ખેતર બતાવી દેજો તમે એકવાર ફરી. પાંદા પરની જડાઈ પણ જોઈ લો તમે, કેટલી જબરજસ્ત જડાઈ પણ છે. લાવજો. તો તમે દવા વાપર્યા પછી ખુશ છો ને? હા, ખુશ છે. આ દવા બીજા ખેડૂત પાછા વિડીયો જાય તો દવા કેવું તમે ખેડૂત બીજા વાપરી શકે ને? કમ્પ્લીટ રિઝલ્ટ આવે ને? કમ્પ્લીટ રિઝલ્ટ આવશે. તો તમારે ઇન્ટરવ્યૂ આપ્યા, વિડીયો ઉતારવા તમારો આભાર.